ગુજરાતી ચરિત્ર સાહિત્યની વિકાસ રેખા કે ગતિવિધિ. સાહિત્યના મૂળમાં છે માનવીનું જીવન. જીવનમાં રોજબરોજ ઘટતી સારી નરસી ઘટનાઓ, પ્રસંગો મનુષ્યના ચિત્તમાં જે આઘાતો પ્રત્યાઘાતો જન્માવે ને તેને અનુરૂપ મનુષ્યનું વર્તન એ જ માનવ જીવનની સમીક્ષા, ક્રિટિસિઝમ ઓફ લાઈફ બને છે. ચરિત્ર સાહિત્યની વાત કરીએ તો જીવન ચરિત્ર હોય, આત્મચરિત્ર હોય કે રેખાચિત્રો હોય, એમાં જીવનનું દર્શન, નિરૂપણ પ્રત્યક્ષ રીતે થતું હોય છે. આત્મચરિત્ર એ જીવન ચરિત્રનો જ એક પ્રકાર હોવાથી એમાં જીવન કશાય આડંબર કે વ્યવધાન વિના વાસ્તવિક રૂપમાં આલેખાય છે. ભારતીય સાહિત્યમાં ચરિત્ર કે ચરિત શબ્દનો અર્થ વૃત્ત કે આચરણ, શીલ કે જીવન વૃત્તાંત એવો થાય છે. વિશિષ્ટ વ્યક્તિઓના જીવનના ઇતિહાસને ચરિત્ર કહેવાય છે. મનુષ્યની અંદર પ્રબળ અનુકરણ વૃત્તિ પડેલી છે. આત્મ અભિવ્યક્તિ શોધતો ભાવક પોતાના અને અન્યના સંવેદનોની, મનોભાવની, અનુભવોની સરખામણી કરવા પ્રેરાય છે. એટલે કે મનુષ્યને જ્યારે અન્ય મનુષ્યની મહત્તાની જાણ થાય છે ત્યારે તેને પોતાનામાં પડેલી આત્મશક્તિનું ભાન થવા લાગે છે. પોતાની આત્મશ્રદ્ધાને પ્રબળ બનાવી તે મહત્વકાંક્ષી બને છે. આ રીતે જોઈએ તો ચરિત્ર સાહિત્ય એ નીતિ સાથે સૌથી નિકટનો સંબંધ ધરાવનાર વિશિષ્ટ સાહિત્ય પ્રકાર છે. કોઈ વ્યક્તિના જીવન, ચારિત્ર્ય, વિડંબનાઓ અને સિદ્ધિઓ વિશે વાંચતા જે વિશિષ્ટ ગુણોએ તે વ્યક્તિને મહાન બનાવવામાં ફાળો આપ્યો અને જે પણ મુશ્કેલીઓ આવી તેનો હિંમત અને ધૈર્યથી સામનો કરી પોતે મહત્તા પ્રાપ્ત કરી, આ બધું જ જ્યારે ભાવક જાણે છે ત્યારે જે તે વ્યક્તિના આચરણોનો, તેની સિદ્ધિઓનો તેના પર વિશેષ પ્રભાવ પડે છે. કારણ કે ચરિત્ર સાહિત્યમાં આલેખાતું નિવેદન, અનુભવ, સત્ય કથન હોય છે. તેથી ભાવક મહાન વ્યક્તિને પોતાના જીવનનો આદર્શ માનીને એના જીવનમાંથી માર્ગદર્શન મેળવી પોતાની જાતનું એ મુજબ ઘડતર કરે છે. આત્મચરિત્ર અને જીવન ચરિત્ર વચ્ચે ફેર એટલો છે કે આત્મચરિત્રમાં ચરિત્ર નાયક પોતે જ પોતાનો ચરિત્ર લેખક બનતો હોય છે, જ્યારે જીવન ચરિત્રમાં ચરિત્ર નાયક અને સર્જક ભિન્ન હોય છે. જીવન ચરિત્રકાર પાસે ચરિત્ર નાયક સંબંધી જ્ઞાન મર્યાદિત હોય તે તેના વ્યક્તિત્વ નિરૂપણમાં પણ મર્યાદા દાખવતો હોય છે, જ્યારે આત્મચરિત્રકાર પાસે કોઈ જ મર્યાદા હોતી નથી. પોતાના વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે તેની પાસે અતિ વિસ્તૃત ફલક હોય છે. મળ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું. વીતેલા જીવન પર સ્વાભાવિક જ મનુષ્યનું મમત્વ હોય છે. ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ જવું, સારી નરસી ઘટનાઓને સરહૃદય સમક્ષ ઉખેડવી અને તેહી નો દિવસા ગતા એવો મીઠો ભાવ અનુભવવો એ પણ મનુષ્યનો સ્વભાવ છે. આવી વૃત્તિ જ ઘણીવાર આત્મકથા લખવા પ્રેરક બળ પૂરું પાડે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ રેખાચિત્ર કે રેખાચરિત્ર એ પણ ચરિત્ર સાહિત્યનો જ એક પ્રકાર છે. જેમ જીવન ચરિત્રને આત્મચરિત્ર દીર્ઘ ફલક પર પથરાયેલા પ્રકારો છે, તેમ રેખાચિત્ર નાના ટૂંકા ફલક પર કાર્ય સાધતો પ્રકાર છે. જીવન કથા સમગ્ર જીવનને વ્યાપી લે છે, જ્યારે રેખાચિત્ર મહત્વના અંશોને જ આલેખે છે. રેખાચિત્રનો લેખક ચરિત્ર નાયકના જીવનની અનેક ઘટનાઓ, પ્રસંગોમાંથી પોતાને ઉપયોગી ઘટના પસંદ કરીને તેનું આલેખન કરતો હોય છે. આત્મકથા, જીવનકથા, સંસ્મરણો, નિબંધ વગેરેમાંથી પણ રેખાચિત્રો મળી આવે છે. જે તે ચરિત્ર નાયકની યથાર્થ છબી ઉપસાવવી એ જ એક ચરિત્રકારની નેમ હોવી જોઈએ. જો પ્રાચીન ચરિત્ર સાહિત્યની વાત કરીએ તો ઋગ્વેદના 8મા અને 9મા મંડળમાં
આવતા દાન સ્તુતિના સૂક્તોમાં પણ દાન કરનાર દાતા અને તેના કુટુંબ વિશેની માહિતી છે. તો ક્ષત્રિય કુળમાં જન્મેલા પાંડવો અને કૌરવોની શૂરવીરતા, પરાક્રમ તેમજ જીવન વૃત્તાંત આપણને મહાભારતમાં જોવા મળે છે. તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ને સતી સીતાનું જીવન વૃત્તાંત રામાયણમાં પ્રાપ્ત થાય છે. આ મહાન ગ્રંથોમાં પણ ચરિત્ર લેખન જ જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. મહાભારત, હરિવંશ અને ભાગવતમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર આબેહૂબ આલેખાયું છે. તો ઈસવીસનની 5મી સદીમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત એ પણ કનોજના રાજા હર્ષવર્ધનની ચરિત્ર કથા છે. તો ઈસવીસન 1080માં રચાયેલ બિલ્હણકૃત વિક્રમમાકદેવ ચરિત એ ચાલુક્ય વંશના રાજા વિક્રમાદિત્યનું અપૂર્ણ જીવન વૃત્તાંત છે. તો કુમારપાળનું ચરિત્ર અને ચાલુક્ય વંશની ઇતિહાસ ગાથા વર્ણવવા હેમચંદ્રાચાર્યે કુમારપાળ ચરિત અને દ્વયાશ્રય મહાકાવ્યની રચના કરી છે. તો પાલી અને પ્રાકૃત અપભ્રંશમાં લખાયેલ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પણ જાતક કથાઓ રચાઈ છે, જેમાં ગૌતમ બુદ્ધની જુદા જુદા જન્મની કથાઓ મળે છે. તો જૈન સાહિત્યમાં ચરિય, રાસ, રાસા અને પ્રબંધ વગેરે નામથી ઓળખાતી સાહિત્ય કૃતિઓમાં પણ ચરિત્ર જ છે. ગુણભદ્ર અને જીનસેન કૃત મહાપુરાણ અથવા ત્રિષષ્ઠી લક્ષણ મહાપુરાણમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ એમ કુલ 63 પુરુષોના ચરિત્રો આલેખાયા છે. હેમચંદ્ર પૂર્વે પણ સાગર દત્તનું જંબુસ્વામી ચરિત, પદ્મકીર્તિનું પાર્શવ પુરાણ, વર્ધમાન સુરીનું ઋષભ ચરિત્ર, જીનેશ્વર કૃત મલ્લીનાથ ચરિત્ર વગેરે ઉત્તમ ચરિત્ર કૃતિઓ છે. તો ચરિત્રની માફક પ્રબંધ અને રાસ રાસા નામક અનેક ચરિત્ર કૃતિઓ જૈન કવિઓના હાથે સંખ્યાબંધ રચાઈ છે. કુમારપાળ પ્રબંધ, વિમળમ પ્રબંધ, સમરા રાસુ, પૈથડ રાસ, વસ્તુપાલ તેજપાલ રાસ, મેરુતુગ કૃત પ્રબંધ ચિંતામણી, રાજશેખર કૃત પ્રબંધ કોશ આ બધી જ જીવન વિષયક રચનાઓ છે. મધ્યકાલીન ગુજરાતી ચરિત્ર સાહિત્યની વાત કરીએ તો આદિકવિ નરસિંહ મહેતાએ પોતાના જ જીવન પ્રસંગો, હાર, હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ વિશે લખ્યું છે. અને ત્યારબાદ નરસિંહના આ જીવન વૃત્તાંતનો આધાર લઈ બીજા અનેક કવિઓએ અનેક કૃતિઓની રચના કરી છે. નરસિંહ મહેતા વિશે સૌપ્રથમ મીરાએ નરસિંહજી કા માયરા હિન્દીમાં રચેલી નરસિંહની જીવનગાથા જ છે. તો કવિ ગોપાળદાસનું વલ્લભાખ્યાન જીવન ચરિત્ર જ છે. નિષ્કુળાનંદના પુરુષોત્તમ પ્રકાશ અને ભક્ત ચિંતામણી કાવ્યો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીનું ચરિત્ર વર્ણવે છે. દયારામનું મીરા ચરિત્ર પણ મીરાની જીવનગાથાને જ વર્ણવતું ચરિત્ર કાવ્ય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નર્મદે ઈસવીસન 1865માં કવિ ચરિત્ર, મહાપુરુષોના ચરિત્ર લખી ચરિત્ર સાહિત્યનો આરંભ કર્યો. ઈસવીસન 1933માં પ્રગટ થયેલું નર્મદનું મારી હકીકત એ ગુજરાતી ભાષામાં લખાયેલી પ્રથમ આત્મકથા છે. સભાન રીતે લખાયેલી આ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા ગણાય છે. ઈસવીસન 1869માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખેલું ફાર્બસ જીવન ચરિત્ર એ સમયની મહત્વની ગણનાપાત્ર ચરિત્ર કૃતિ છે. મહિપતરામ નીલકંઠકૃત ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી ચરિત્ર એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ જીવન ચરિત્ર ગણાય છે. તો પાર્વતી કુંવર આખ્યાનમાં પોતાની પત્ની પાર્વતી કુંવરની જીવનગાથા સર્જકે આલેખી છે. પંડિત યુગના શ્રેષ્ઠ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી ઈસવીસન 1891માં નવલરામ લક્ષ્મીરામની જીવનકથા અને ઈસવીસન 1905માં લીલાવતી જીવનકલા
એવી 2 ચરિત્રાત્મક કૃતિઓ મળે છે. લીલાવતી જીવન કલામાં ગોવર્ધન રામે તેમની જ્યેષ્ઠ પુત્રી લીલાવતીના ઉછેર, કેળવણી, લગ્ન અને પતિગૃહ તરફથી અનાત્મીયતા, નિર્ધનતાપણું, માંદગી, અવસાન વગેરે વિગતોને સવિસ્તાર વર્ણવી છે. ગોવર્ધન રામના જ ભાણેજ કાંતિલાલ પંડ્યાએ શ્રીયુત ગોવર્ધન રામમાં તેમના સ્વજનો, સંબંધો, સહવાસ, લેખો, ગ્રંથો, ભાષણો વગેરે સંબંધી એક ગણનાપાત્ર ચરિત્ર ગ્રંથ આપ્યો છે. તો નંદશંકર મહેતાના પુત્ર વિનાયક મહેતા પાસેથી નંદશંકર જીવન ચરિત્ર નામક નોંધપાત્ર જીવન ચરિત્રાત્મક કૃતિ મળે છે. ગાંધી યુગમાં કિશોરલાલ મશરૂવાળાએ રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ઈસુ ખ્રિસ્ત અને સહજાનંદ સ્વામી એમ 4 ચરિત્ર કૃતિઓ રચી છે. તો મહાદેવભાઈ દેસાઈ પાસેથી વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, બેખુદાઈ ખિદમતગાર વગેરે જેવી ચરિત્ર કૃતિઓ મળે છે. વિશ્વનાથ ભટ્ટની ઈસવીસન 1933માં રચાયેલ વીર નર્મદ અને કનૈયાલાલ મુનશીની નરસૈયો ભક્ત હરિનો અને કવિ નાનાલાલની કવિશ્વર દલપતરામ ગુણવત્તાની દ્રષ્ટિએ મૂલ્યવાન ચરિત્ર કૃતિઓ ગણાય છે. અંબાલાલ બાલકૃષ્ણ પુરાણીએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવન ચરિત્રમાં એ સમયની કેળવણી, રૂઢિચુસ્તતા, સંકુચિતતા વગેરેનું સુપેરે આલેખન કર્યું છે. મહાત્મા ગાંધીજીની સત્યના પ્રયોગો એ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથા ગણાય છે. ધીરુભાઈ ઠાકર કૃત મણિલાલ નભુભાઈ જીવન રંગ એ ગુજરાતી ચરિત્ર સાહિત્યના ઇતિહાસમાં મહત્વનો ઉમેરો છે. ધૂમકેતુએ હેમચંદ્રાચાર્ય વિશે લખેલું ચરિત્ર ઇતિહાસની હકીકતો પર આધારિત છે. ઉમાશંકર જોશીએ ગાંધી કથા, હૃદયમાં પડેલી છબીઓ ભાગ 1 અને 2 નામક ચરિત્ર પુસ્તકો આપ્યા છે. બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા એ ચંચી મહેતાની એટલે કે ચંદ્રવદન ચિમનલાલ મહેતાની આત્મકથા છે. પન્નાલાલ પટેલે જિંદગી સંજીવનીના 7 ભાગ થકી આત્મકથા લખી છે. નરહરિ પરીખે શ્રેયાર્થેની સાધના, મહાદેવભાઈનું પૂર્વચરિત, સરદાર વલ્લભભાઈ ભાગ 1 અને 2, સુંદરમ કૃત મહાયોગી અરવિંદ, ધનસુખલાલ મહેતા કૃત સ્વસર લલ્લુભાઈ શામળદાસ, જયશંકર સુંદરીકૃત થોડા આંસુ થોડા ફૂલ, નાનાભાઈ ભટ્ટે ઘડતર અને ચણતર, સ્નેહરશ્મિએ મારી દુનિયા, સાફલ્યટાણું, ઉઘડે નવી ક્ષિતિજ, વળી ફરી નવા શૃંગ વગેરે ચરિત્રાત્મક કૃતિઓ રચી છે. લાભશંકર ઠાકર પાસેથી મારી બા, બાપા વિશે એમ 2 ચરિત્રો મળે છે. ચંદ્રકાંત શેઠ કૃત ધૂળમાની પગલીઓ ચરિત્રાત્મક કૃતિ છે. રઘુવીર ચૌધરી કૃત સહરાની ભવ્યતામાં તેમણે આલેખેલા સારસ્વતોના લાક્ષણિક રેખાચિત્રો છે. બક્ષીનામા ભાગ 1, 2 અને 3 એ ચંદ્રકાંત બક્ષીની આત્મકથા છે. ભગવતીકુમાર શર્માએ સરલ શાસ્ત્રીજી નામક જીવન ચરિત્ર લખ્યું છે. તો યોગેશ જોશી પાસેથી મોટી બા નામક ચરિત્ર પુસ્તક મળે છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જકતા ધરાવતા કેટલાક કવિઓ, લેખકો રેખાચિત્રોના સર્જનમાં પોતાનું સાચું હીર દાખવી શક્યા હોવાની પ્રતીતિ થાય છે. કવિ નાનાલાલે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, એમના ગુરુ કાશીરામ દવે, અમૃતલાલ પઢિયાર વગેરેને અનુલક્ષીને આપેલા તે જ ચિત્રોમાં તેમજ કાંત, લાલશંકર દવે, પ્રોફેસર ભાંડારકર વગેરેના નરસિંહરાવે આપેલા સ્મરણ ચિત્રોમાં રેખાચિત્રની શુદ્ધ કળા તો ઓછી ગણાય, એ કળા સવિશેષ પ્રગટી આવે છે લીલાવતી મુનશીના મિસિસ માર્ગારેટ એસ્ક વિથ તેમજ દ્રૌપદી જેવાના ચિત્રાંકનોમાં. ચંદ્રશંકર પંડ્યાએ કૌમુદીમાં કેટલાક રેખાચિત્રો આપેલા, જેમાં આનંદશંકર ધ્રુવનું સ્મરણીય છે. બટુભાઈ ઉમરવાડિયાએ ગુજરાતના મહાજનોમાં યશવંત પંડ્યાએ કલમચિત્રોમાં, કનૈયાલાલ મુનશીએ ગુજરાતના જ્યોતિર્ધરોમાં પોતપોતાની આગવી રીતે રેખાચિત્રો આપ્યા છે. શંકરલાલ ગંગાધર શાસ્ત્રી ને અશોક હર્ષનું પણ આ ક્ષેત્રે પ્રદાન ઉલ્લેખનીય છે.
વળી રમણલાલ દેસાઈના તેજ ચિત્રો, ઈશ્વર પેટલીકરના ગ્રામ ચિત્રો અને ઘર દીવડા, લીનાબહેન સારાભાઈના વ્યક્તિ ચિત્રો પણ સ્મરણીય છે. ધૂમકેતુ અને દ્વિરેફે રેખાચિત્રની કળાના કેટલાક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો આપ્યા છે. આ ક્ષેત્રે ગાંધીજી, કાકા સાહેબ અને સ્વામી આનંદનો, સુંદરમ ઉમાશંકર ને જયંતિ દલાલનો, વિજયરાય વૈદ્ય ને રતિલાલ મો ત્રિવેદીનો પણ નોંધપાત્ર ફાળો છે. જેમ સ્વામી આનંદે તેમ દર્શક મુકુંદરાય પારાશર્ય વગેરેએ પણ નરવા ને ગરવા રેખાચિત્રોથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. વાડીલાલ ડગલી, અમૃતલાલ યાજ્ઞિક, ધીરુભાઈ ઠાકર ને રમણલાલ જી શાહ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાંત શેઠ, મણિલાલ પટેલ, રમેશ ર દવે, પ્રફુલ્લ રાવળ ને યોગેશ જોશી, રઘુવીર ચૌધરી, જોસેફ મેકવાન, વિનેશ અંતાણી ને ધીરુ પરીખ તથા કમળાબહેન પરીખ, આ રીતે અનેકે આ ક્ષેત્રે પોતપોતાની રીતે ચિત્રાત્મક નિબંધો આપવા જતાં રેખાંકનની કળાના કિમિયા પણ દાખવ્યા છે. માતૃવંદના જેવામાં યશવંત શુક્લ, ચંદ્રકાંત બક્ષી આદિએ માતૃચરિત્રો આપતા એમની રેખાંકનની શક્તિનો પરચો આપ્યો છે. વિનોદ ભટ્ટે હળવી નજરે જે પ્રકારના ચરિત્ર લેખો આપ્યા તેની કળા અનન્ય છે. જોકે રેખાંકનનું ચુસ્ત કલા શિસ્ત જેમાં વર્તાય એવા સર્વાંગ સંપૂર્ણ રેખાચિત્રો પ્રમાણમાં ઓછા જ છે. કેટલાક ચરિત્ર નિબંધોમાં રેખાંકનની કળાનો પરચો થાય એ એક બાબત છે અને એ નિબંધો સર્વથા રેખાચિત્રો રૂપે પ્રગટી આવે એ બીજી બાબત છે. ગુજરાતીમાં કેટલાક આત્મચરિત્રાત્મક, જીવનચરિત્રાત્મક કે પ્રવાસાત્મક ગ્રંથોમાં પણ સ્થળ, વ્યક્તિ આદિના સુરેખ રેખાચિત્રણો મળે છે, એ નોંધવું જોઈએ. આમ ગુજરાતી ચરિત્ર સાહિત્યની શાખાઓએ સાધેલા વિકાસને આપણે વિગતે જોયો. મધ્યકાલીન યુગમાં લોકોનું માનસ પરલૌકિક વિષયમાં મગ્ન હતું. તેથી તે સમયમાં ભક્તોનું, જ્ઞાનીઓનું, સંતોનું, પરકાજે જીવનાર અને મરનાર શૂરવીરોના ચરિત્રો આપણને મળે છે. ત્યારબાદ 19મી સદીમાં મધ્યકાલીન કવિઓના જીવન ચરિત્રો આલેખાયા. કલાક્રમે તેમાં પરિવર્તન આવ્યું અને ફારવસ ચરિત્ર, પાર્વતી કુંવર આખ્યાન, અકબર ચરિત્ર, જીવન ચરિત્રો સાંપડ્યા. જ્યારે પંડિત યુગમાં ગુજરાતી ચરિત્ર સાહિત્યની સંખ્યામાં ઓછી પણ ગુણવત્તાયુક્ત કૃતિઓ મળી. ગાંધી યુગમાં પણ ચંદ્રવદન ચિમનલાલ મહેતા, ઝવેરચંદ મેઘાણી, મહાત્મા ગાંધી, કાકા સાહેબ કાલેલકર વગેરે પાસેથી ઉત્તમ ચરિત્ર ગ્રંથો મળ્યા. આધુનિક અને અનુઆધુનિક યુગમાં પણ ચરિત્રાત્મક કૃતિઓ રચાઈ છે. ચરિત્ર સાહિત્ય આજ સુધી સાધેલો વિકાસ જોતા લાગે છે કે ગુજરાતી ચરિત્ર સાહિત્યનું ભાવિ ઉજળું છે. ભવિષ્યમાં ચરિત્ર સાહિત્ય અને એમાંય ખાસ આત્મચરિત્ર નવલકથાના હરીફ તરીકે ઊભું રહે તો નવાઈ નહીં.